નમસ્કાર મિત્રો, આપણે વાવની પાવન ધરા ઉપર ધરણીધર શામળા ભગવાનનું મંદિર આવેલું છે. તો એનો વ્લોગ આજે વ્લોગ બનાવી આપણે એનો વિડીયો ઉતારીએ. આપણે આ ઢીમા ગામ તરફ જઈ રહ્યા છીએ અને આ ગાયત્રી મંદિર આવ્યું છે શરૂઆતમાં. તો આપણે આજે ઢીમા ગામનો અને ધરણીધર ભગવાનના મંદિરનો પૂરો વ્યૂ લઈશું. તો આપ સર્વે સાથે જોડાયેલા રહેજો વિડીયોમાં, અને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બેલ બટન ઉપર ક્લિક કરજો, જેથી મારા બધા વિડીયો જે અપલોડ હું કરીશ એ તમારે સુધી પહોંચી શકે. તો મને સપોર્ટ કરવા વિનંતી. આજે મારો જન્મદિવસ બી છે, એટલે વિચાર્યું કે ભગવાન શામળાના દર્શન બી થઈ જાય અને તમને પણ દર્શન કરાવી લઉં. તો આપણે ભગવાન શામળાના મંદિરમાં જઈ રહ્યા છીએ. તો ગામનો અને બીજોનો બ્લોગ ઉતારીએ છીએ. તો આપ સર્વે જોડાયેલા રહેજો. તો આપણે ગામમાં પ્રવેશી ચૂક્યા છીએ. હજી આગળ છે થોડું. ગામમાં કેવું છે, થોડી સાંકડા છે, થોડું ટ્રાફિક જેવું છે, પણ બહુ મોટું ધામ છે. પબ્લિક બહુ માને બી છે ભગવાનને, અને દર પૂનમ ચૌદસે અહીં મેળા જેવું હોય છે. તો આ મંદિરને બહુ ખાસિયત છે કે જે તમે માનતા માનો છો એ બધી પૂરી થાય છે. અહીં આગળ ઢેમણનાથ ભગવાનનું મંદિર બી છે, ગોગ મહારાજનું મંદિર છે. ત્યાંની બી બહુ પરચા છે, પરચાધારી મંદિર છે આ. તો લોકો બહુ શ્રદ્ધાથી આ મંદિરમાં આવે છે, અને એમની માનતા બહુ પૂરી થાય છે. તમે લોકોને મંદિરમાં લઈ જઈશ, દર્શન કરાવીશ ભગવાનના, અને મારી સાથે જોડાયેલા રહેજો. તો ભગવાન તમારી પણ માનકામનાઓ પૂરી કરશે. તો આપણે હવે મંદિરની અંદર જઈશું અને દર્શન કરીશું ભગવાનના. બીજા બી સાઈડમાં મંદિરો છે ઘણા બધા. તો ગયા છે, ઢીમાનું બસ સ્ટેન્ડ આવી ગયું છે. અહીં ટ્રાફિકના કારણે આપણે ગાડી તો આગળ પાર્ક કરવી પડશે, અહીં પાર્ક નહીં થાય. તો આપણે છેક ધર્મશાળા બાજુ આપણે પાર્ક કરી દઈએ. હરસિંહભાઈ, ધર્મશાળા બાજુ જવા દો, એટલે ત્યાંથી કેવું છે આપણે રાધાકૃષ્ણ મંદિર છે. ચાલો આપણે આ ભગવાનના દર્શન કરીશું, મંદિરની અંદર જઈશું, રાધાકૃષ્ણ મંદિરની અંદર. તો તમે લોકો મારી સાથે જોઈ શકો છો, બહુ વિશાળ મંદિર છે, અને ભગવાનના દર્શન તમને બી મારી સાથે સાથે કરીએ, ભગવાનના આશીર્વાદ લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. ભગવાન બધાનું ભલું કરજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. હે પ્રભુ, તું બધાની મનોકામના પૂરી કરજે. અને આ વચ્ચે મંદિર જે છે એ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીનું મંદિર છે. તો તમે આ મૂર્તિ જોઈ શકો નજીકથી, કેમેરામાં તો જોરાશે. અને હરસિંહભાઈ તિલક લગાવી રહ્યા છે, મંદિરમાં તિલક બી લગાવી દીધું. અને
હવે આપણે બીજા મંદિર તમને બતાવીશું. આ સાઈડ છે માતાજીનું મંદિર છે, અંબાજી માતાજીનું મંદિર છે. તો તમે માતાજીની મૂર્તિ જોઈ શકો છો. હે અંબેમાં તું બધાની મન યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે નમો નમઃ. મંદિરની અંદર જોશો તો બધા અલગ અલગ મૂર્તિઓ લગાવેલી છે. બહુ સરસ કોતરણી કરેલી છે. આપ જોઈ શકો છો મંદિરની અંદરની કોતરણી. તો હવે આપણે દર્શન કરી લીધા છે, તો હવે જઈશું આપણે. જો આ મંદિરથી બહાર નીકળીએ એટલે આ બાજુ ધર્મશાળાનું બધું બહુ વિશાળ બનાવેલું છે. તો હવે આપણે જઈશું, આપણે ભગવાનના મંદિર તરફ જઈશું. અહીં આપ જોઈ શકો છો ભમરિયું મધ, જેને ભમરિયું મધ કહેવામાં આવે છે, એ મધ બેઠું છે. જો ભગવાનના પ્રતાપથી જો કેવડું મોટું મધ છે એ ઢેમણનાગ. જો મધમાખીઓ કેટલી જોરદાર છે, આ તમને બતાવવા માગું છું. મધમાખીઓ જુઓ તો તમે. હવે આપણે જઈશું આગળ મંદિર તરફ. આપણા મેન જે માટે આવ્યા છીએ, જે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ, એ ભગવાનના મંદિર તરફ જઈશું અને દર્શનનો લાભ ઉઠાવીશું આપણા શામળા ભગવાન. તો જો આ તળાવ, તમે તળાવની અંદર તમારે જો હાથોપાઈ કરવી હોય, નાવું ધોવું હોય તો અહીંથી તમે જઈ શકો છો. અહીં સીડીઓ બી છે અને આ મંદિર તરફ જવાનો રસ્તો છે. જોઈ શકો છો મંદિર તરફ જવાનો રસ્તો. અને આ જે દેખાય છે તમને ભગવાનનું મંદિર છે, ભગવાન શામળાનું મંદિર છે. તો આપણે આ મંદિરની અંદર પ્રવેશી ચૂક્યા છીએ શામળાના ભગવાનના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આ ભગવાનનું મંદિર છે. આપણે જે માટે આવ્યા છીએ પ્રભુ શામળાનું મંદિર છે, દર્શન કરવા આવ્યા છીએ એ પ્રભુ. તમે જોઈ શકો છો શામળા ભગવાનની મૂર્તિ જોઈ શકો છો તમે સામે. આ છે આપણે ધરણીધર ભગવાનનું મંદિર. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય. આ પ્રભુ બી ભગવાન આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું રૂપ જ છે. અને હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરીશું. આ બાજુ મંદિરની આ બાજુ જે ભગવાન શિવનું મંદિર છે, શિવનું મંદિર તમે જોઈ શકો છો. ભગવાન શંકરનું મંદિર છે બાજુમાં. ભગવાન શિવની મૂર્તિ તમે જોઈ શકો છો. અંદર થોડું અંધારું છે એટલે એટલું બધું દેખાશે નહીં, પણ આ બાજુ ભગવાન શંકરનું શિવલિંગ છે. ભગવાન શિવનું શિવલિંગ છે ભગવાન શંકરનું, એ બી તમે જોઈ શકો છો. અને આ સાઈડ ગણપત ભગવાનનું મંદિર છે, ગણેશ ભગવાનનું મંદિર છે. તો એમ કર જે પણ માનતા માને છે માનતા થાય છે. લોકો બહુ માને છે. 14 અને પૂનમના દિવસે મેળો ભરાય છે અને 11ના દિવસે બી અહીં લોકો બહુ આવે છે મેળામાં. તમને બધા લોકોને પણ અહીં આવી દર્શન કરવા મારી વિનંતી છે. અહીં વધારે એક વખત મંદિરના ભગવાન શામળાના દર્શનનો લુફ્ત ઉઠાવો. જય શામળા. અને આ મંદિરની અંદર ભગવાન ધરણીધર શામળા છે, કૃષ્ણ ભગવાનનો અવતાર છે. અને અહીંની બાજુ એવું છે કે ભગવાન જોડે જે પણ માણસો પૂરી થાય છે તમારી. અને મારી વિનંતી છે તમારી કે આ મંદિરને દર્શન કરવા માટે આવો. અહીં દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવે છે, પોતાની માનતાઓ પૂરી કરવા માટે આવે છે. 14 પૂનમ અને 11નો મેળો ભરાય છે, બહુ મોટો મેળો ભરાય છે. તો હું વિનંતી કરું છું તમે આવો કરવા માટે, સીમા દર્શન માટે આવો. તો અહીં ડીમા નજીક જ છે. અને થરાદથી જતા હશો નળાજોગ તો થરાદથી 12 કિલોમીટર દૂરમાં ધરણીધર ભગવાનનું મંદિર છે. તો અહીં દર્શન કરવા આવો અને ભગવાન તમારી પૂરી કરો. સ્ટાર્ટ. નમસ્કાર મિત્રો. આગળ દો. આજે આપણે ઢેમણનાગ મત બેઠું હોય ઘરમાં અને ઉલટું ના હોય અને તમે પ્રસાદી બનો તો એ ઓટોમેટિક તમારે કંઈ કર્યા વગર
ભગવાનનું બહુ સત્તાધારી મંદિર છે. તમે ભગવાનનું મંદિરમાં દર્શન કરવા આવો તો ભીમનાથ ચોકડીમાં દર્શન કરો. આ નવું મંદિર છે એની બાજુમાં ભીમનાથની મૂર્તિઓ છે. ભગવાનનો બહુ ખર્ચો છે. તો તમે જો શામળાના દર્શન કરવા આવો અવશ્ય આ મંદિરના પણ દર્શન કરજો. બહુ ખર્ચાદારી મંદિર છે. તો તમે આ બાજુ આપણે વાવ થરાદમાં એવા ઘણા બધા પ્રાચીન મંદિરો છે જે જોવાલાયક છે, પણ આ મંદિરો વિશે કોઈ સરકાર કે મતલબ કોઈ એવું ગુજરાત ટુરિઝમવાળા કશું કરતા નથી. તો મારી વિનંતી છે યુટ્યુબ દ્વારા કે ગુજરાત ટુરિઝમ આ મંદિરોની નોંધ લે અને આના વિકાસ માટે કંઈક કરે, જેથી લોકો માટે સુલભતા રહે દર્શન કરવાની અને આ મંદિરોનું નામ વિશે વિખ્યાત બને. જય જય ધરણીધર.